આ જન્મમાં કદાચ મારાથી કોઈ એવા કામ થઈ ગયું હોય, બીજો જન્મ આ ધરતી પર તમે મને મોકલો, માણસ બનાવો તો વૃંદાવનમાં બનાવજો, અને વૃંદાવનનો માણસ ન બનાવો તો કાંઈ નહીં પ્રભુ, એટલી કૃપા કરજો કે વૃંદાવનના કોઈ ઝાડવાનું પાંદડું બનાવજો, જેથી કરી અને તમારી પ્રેમમય આ ગોપીઓ એના ચરણની રજ ઉડીને મારા પાંદડા ઉપર પડશે ને તો મારો જન્મ મારો સફળ થઈ જશે. ઉદ્ધવ કહે છે મને વૃક્ષનું પાંદડું બનાવજો, ગોપીઓના ચરણની રજ પડે, અને ગોપીઓ કૃષ્ણ માટે બધું જ કરવા તૈયાર હો. અષ્ટપટાણીઓને એમ હતું કે અમે કૃષ્ણ માટે કરીએ, એવું કોઈ કરતું જ નથી. ભગવાનને થયું આ બધાનો આ જ્વર ઉતારવો પડશે, આ અભિમાન બધાનું ઉતારવું પડશે મહારાજ. ત્યારે પરમાત્માએ જાણી જોઈને બીમાર થયા, વૈદ્યને બોલાવ્યા. વૈદ્ય દવામાં કીધું કે આમાં તો એવું છે કે કોકના પગની જો ધૂળ મળે, કોઈના પગની ધૂળ મળે તો કૃષ્ણ રોગ જાય એમ છે. જો આને સાવધાનીથી સાંભળશો અને સમજવાના પ્રયત્નો કરશો ને તો જીવનમાં કૃષ્ણ પ્રત્યે પ્રેમ જાગશે. કોઈના ચરણની ધૂળ મળે તો આનો રોગ જાય એવું છે. નારદજીએ અષ્ટપટાણીઓને આવીને કીધું, સત્યભામાને બધાને કહ્યું કે તમે પ્રભુનો રોગ એટલો બધો ભયંકર છે કે એને કોકના પગની ધૂળ મળે તો એનો દુઃખ મટે એમ છે, તમે આપો ને. સત્યભામાએ કહ્યું ના હો, અમારા પતિ છે એને અમારા થોડો પગની ધૂળ દેવાય, અને અમે એને અમારા પગની ધૂળ દઈએ તો અમે નરકમાં જઈને પડીએ, પાપ થાય નહીં દઈએ. નારદજી ફરતા 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 વ્રજમાં આવ્યા ને, અને વ્રજવાસીઓને ખબર પડી કે કૃષ્ણની તબિયત બરાબર નથી, કનૈયાની તબિયત બરાબર નથી. અને વૈદ્ય કહ્યું છે કોઈકના પગની ધૂળ મળે તો જ એનો રોગ જાય એમ છે. ત્યારે બધી ગોપીઓ પોતાના પગ લાંબા કરીને કીધું કે આમાંથી ધૂળ લઈ જાવ, જો મારા કૃષ્ણને સારું થતું હોય તો અમે નરકમાં જવા તૈયાર છીએ, અમે નરકમાં રહીશું પણ કૃષ્ણને સારું થાય તો. ગોપીઓ પરમાત્મા માટે બધું જ કરવા તૈયાર, કૃષ્ણની વ્યથાને સમજવા માટે તૈયાર, કૃષ્ણની દશાને સમજવા માટે તૈયાર. અને પ્રેમ એ જ છે વાલા ભક્તજનો જે સમજી શકે.